હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અમારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે હું આવી ગયો છું ફ્રેન્ડ લોકોની સાથે ફરવા માટે. અને આ છે જો કેવો નજારો છે ભાઈ. અને પેલી સાઈડમાં તો ઝરણા ને બધું ચાલુ થઈ ગયું છે. ઓ મોહિતભાઈ, કેવો નજારો લાગ્યો? એક નંબર નજારો છે. મસ્ત છે ઓ ભાઈ મોહિતભાઈ. અહીંયા વાદળ ને એવું બધું નીચે નીચે લાગે છે. જો આ એમ જ લાગે કે હમણાં છે ને આપણે વાદળને આમ ટચ કરી લેવું, એટલા નીચે વાદળ છે. આવો રોડ છે. લોકેશન બહુ મસ્ત છે, જોરદાર. મુંબઈ સાઈડ છે આ લોકેશન, ઇગતપુરી. ભાઈ બંગા ગાય છે. કેમ હુતા નથી તમે? ઊંઘ આવે છે ભાઈ. કહેતો તો હું તમને કે હુઈ જાવ ભાઈ. નહીં, સુઈ ગયા હતા. હવે સર, હું તમને મોટો વોટરફ્લો બતાવવા માંગુ છું. વોટરફ્લો કેવું? વોટરફોલ નું પાણી પીવાનું છે આપણે ભાઈ. થિયેટરમાં ઠાવે નો પીવાય. બસ પાણ ભાત હવે. કરો ડાન્સ, કરો ડાન્સ. હા પાડ દો ભાઈ. મને છે ને 2 દિવસથી ફૂલ માથું દુખતું હતું, એટલે આપણે તો ફૂલ રાત છે ને સૂઈ ગયા હતા. અને આપણો ફ્રેન્ડ લોકો એણે ડ્રાઇવિંગ કર્યું હતું. અને આ જો આ સાઈડ હવે નવનીતભાઈ મોટું બોટું ધોઈને ખબર ધોવાઈ ગયું. રીલાલ આ છે આપણા હાડુભાઈ. મસ્ત છે ને. જો વાદળ આવ્યા તો બધું ઢકાઈ ગયું. વોટરફોલ તો હવે મોટું મોટું ધોઈ નાખીએ. હવે ઠંડુ પાણી તો પણ હરીલાલ હે. તમે ગાડીમાં બેસી ગયા છીએ અને હવે અમે આગળ જઈ રહ્યા છીએ. બીજી કોઈ સારી એવી જગ્યા મળશે તો અમે ત્યાં ખમણ ખાવા માટે હોલ્ડ કરીશું. અને અમે ઘરેથી બહુ મસ્ત મજાનો વઘાર કરીને પણ લાવ્યા છીએ. સાથે મરચા છે, બોળિયા મરચા આવે એ પણ છે. અહીંયા વચ્ચે ધોધ પણ આવી ગયા છે અને બધું ફાઇન છે. અહીંયા આવી ગઈ ભાઈ. અહીંયા છોકરી આવી ગઈ છે. અમે ખાલી ખમણ ખાઈએ કે અહીંયા खमण खाइए कि અહીંયા खमण खा सकते हैं हमारा इधर? खा सकते हैं ना? ओके ओके. મેં એ લોકો સાથે ગુજરાતીમાં વાત કરી, સમજા નહીં, પણ હિન્દીમાં વાત કરી. પછી મને યાદ આવ્યું આ તો મુંબઈ છે. પછી મેં હિન્દીમાં બોલ્યો. ઓહ આ ભાઈ તો ઊભા ગાડી ચલાવે. કેમ પણ કુદરતનો નજારો છે ને કાંઈક અલગ જ હોય છે હંમેશા. આવો નજારો લાઈફમાં લેવા જેવો છે. ત્યાં જોઈને છે ને મન શાંત થઈ જાય એકદમ. આને ફેવરિટ છે ઓ ખમણ. કેમ નવનીભાઈ કેટલા ખાઈ જાય? કિલો ખાઈ જા આરામથી. કિલો ખવાઈ દે. ખવાય છે ને. કિલો ખમણમાં શું હોય? અરે થઈ જાવ ઘરે. સુરતના ખમણો પણ મુંબઈમાં ખાઈએ. નહીં ઘટે નહીં હો. ખાલી કોરા ખમણ લઈ લીધા, બાકી વઘાર તો ઘરેથી લીધો. મરચા ઘરના. બરોબર છે. વઘારામાં લીધો. મરચા મિર્ચી. રાય વધી ગઈ એવું લાગે છે. સમજો બોરેલ ઉપર ચડી ગયા. હમણાં દરવાજે આવી જાય. ગૌડાનો પડે ને. ત્રણ બંદરો ગાંધી. આજે બાપો આવ્યો હતો મોટો. કેટલા આવ્યો? ઉપર નીચે કરો. આ તો વાહે થઈ ગયા.
ફૂલ મસ્ત નજારો થઈ ગયો છે અત્યારે અને ફૂલ ફોગ પીધું છે ઉપરથી પડે છે આ જે મારી પાછળ જોઈ રહ્યા છો તે માલસેટ ઘાટ છે અને અવશ્ય એક વખત જરૂર આવજો. નજારો એક નંબર છે, વેરી સુપર નજારો. અહીંયા આવીને છે ને એમ થાય કે આપણે પહોંચી ગયા છીએ સ્વર્ગમાં. મસ્ત છે પણ ભાઈ, સીન મસ્ત લાગે ભાઈ. જો આ વોટરફોલ કેવો મસ્ત લાગે. જો આ નજારો ભાઈ મોહિતભાઈ એક ટાઈમ રેવા દો. એ બધા વિડીયોમાં નો સારું લાગ્યો. આ સાઈડમાં હનુમાનજી મહારાજનું મંદિર છે, તો જલ્દીથી આપણે હનુમાનજી મહારાજના દર્શન કરી નાખીએ. અને આ ઉપરથી પાણી અહીંયા રસ્તા ઉપર પડે. જો એવું ભગવાને બનાવેલું છે બધું. રસ્તા ઉપર પાણી પડે ડુંગરમાંથી. અને આ સાઈડ છે હનુમાનજી મહારાજનું મંદિર ને આ પર્વતમાંથી પાણી પડે છે રોડ ઉપર. હનુમાનજી મહારાજના દર્શન કરી નાખીએ હવે આપણે. એ કષ્ટભંજન છે, ભોળાનાથજીનું મંદિર છે ને હનુમાનજી મહારાજનું મંદિર છે. જય હનુમાન દાદા, જય શંકર ભગવાન. આવું મંદિર છે. જય શંકર ભગવાન, જય શંકર ભગવાન. અમારી 4 વ્હીલ થઈ ગઈ છે રેડી. હવે બેસી જઈએ આપણે 4 વ્હીલમાં. અમારો શેઠ જો અહીંયા 4 વ્હીલ ડ્રાઈવર થઈ ગયા રેડી. આ અમારા છે હા નવનીતભાઈ. હા ઘણા લાગે છે. આપણે હવે વડાપાવ ખાવાનો વોલ્ટ લઈ લીધો છે અને બધા હવે વડાપાવ બનાવે છે. અને કાકા મસ્ત વડાપાવ બનાવે છે ગરમા ગરમ. અમે પહોંચી ગયા છીએ હવે ઇગતપુરી. અરે ભાઈ જો અમે પહોંચી ગયા છીએ ઇગતપુરી અને હવે 10 કિલોમીટર અમારું ઇગતપુરી બાકી રહ્યું છે. અને વડાપાવ ખાઈને બધા સૂઈ ગયા હતા અને અમારા મોહિતભાઈ છે ને ખાલી ડ્રાઇવિંગ કરતા હતા. અને જાગતો હતો ભાઈ. તમે જાગતા હતા? હા. અને અહીંયાનું લોકેશન એક નંબર એટલે એક નંબર. એટલે બહુ સુંદર છે, બહુ મસ્ત છે. તમે બધા આવી જાઓ ફટાફટ અને અહીંયા. તમને અહીંના લોકેશનનો નજારો બી બતાવશું તમને લોકોને. ઇગતપુરી રેલવે સ્ટેશન અમે પહોંચી ગયા ઇગતપુરી. અમે પહોંચી ગયા છે માઉન્ટેન શેડો રિસોર્ટમાં અને બધા જો બેગ લઈને ઉપડી ગયા છે. અને અમારો નવનીતભાઈ આ રીતના અમારું રિસોર્ટ છે. હા લોક મારી દીધો નવનીતભાઈ.
હવે જલ્દીથી ફ્રેશ થઈ જઈએ અને લંચ કરી લઈએ. અને આ મારું માઉન્ટેન શેડો રિસોર્ટ. આમાં છે અમારી રૂમ. 2 રૂમ બુક કરેલી છે 16,000 રૂપિયા. હવે જલ્દીથી ચેકિંગ કરી લઈએ અમે અને ફ્રેશ થઈ જઈએ. तो डायरेक्टली गेट में से राइट जाओगे ना तो वो इधर पूरी directly- नहीं आएगी नहीं ये डायरेक्टली ग्रैंड बाजार हाईवे निकलेगा हाईवे निकलेगा. सही है अच्छा આ છે અમારો રૂમ. આ છે સિટિંગ એરિયા. આ સાઈડ છે અમારી બાલ્કની. ફૂલ ગ્રીનરી હો ભાઈ. પક્ષીઓનો અવાજ આવે. ફૂલ ગ્રીનરી. વરસાદ એક ધીમો ધીમો ચાલુ છે અત્યારે. અને આ સાઈડ છે અમારો બેડ અને આ સાઈડ છે ટોયલેટ બાથરૂમ. ફૂલ કીટ અવેલેબલ છે તો વાંધો નથી. હેર ડ્રાયર કેવો છે 8,000 રૂપિયા છે પર ડેના. હા હેલો.